નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ₹4 કરોડને ખર્ચે ઉપરકોટના કિલ્લામાં દેવાયત આહિર અને રા નવઘણ જેવા યોદ્ધાઓનું બનશે સ્મારક। પ્રવાસન મંત્રીએ ખાતમુહૂર્ત કરી વિરાસત ઉજાગર કરવા બદલ સરકારને પાઠવ્યા અભિનંદન। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની જૈન સમાજ દ્વારા ઉજવણી। પીએમ મોદીએ પણ નવકાર મંત્રના જાપમાં ભાગ લઈ જૈન સમાજને પાઠવી શુભકામના। જોશીપુરા અંડરબ્રિજની દિવાલો પર 40 લાખને ખર્ચે બનાવવામાં આવેલ વોલ પેઇન્ટિંગ તોડવાનું શરૂ। ભક્ત કવિ નરસિંહ મહેતાની ગરિમા ઝંખવાતી હોવાની વ્યાપક ફરિયાદ બાદ કોર્પોરેશને શરૂ કરી કામગીરી। અને જિલ્લાના માખિયાળા ગામે ₹4 કરોડને ખર્ચે બનેલ પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ।
morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં ભૂતકાળની વિરાસત અને શૌર્ય ગાથાથી વર્તમાન પેઢી અવગત થાય તે માટે વિવિધ યોદ્ધાઓનું મેમોરિયલ સેન્ટર બનાવવાની કામગીરીની રાજ્ય સરકારે પહેલ કરી છે. જેના ભાગરૂપે આજે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ઇતિહાસમાં અમર થઈ ગયેલા એવા વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કર્યું હતું. જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયાની ઉપસ્થિતિમાં આજે ઉપરકોટ ખાતે ખાતમુહૂર્ત ભૂમિપૂજનની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા એક સ્ટેજ પ્રોગ્રામમાંથી બોલતા પ્રવાસન મંત્રીએ કહ્યું કે આ રીતે શૌર્ય ગાથા ઉજાગર કરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ અભિનંદનને પાત્ર બને છે. ઉપરકોટ ખાતે 4 કરોડને ખર્ચે આ સ્મારક નિર્માણ પામશે અને સંભવિત 10 મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરવાની સંભાવના પ્રવાસન મંત્રીએ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદાર હાથે જ્યારે બજેટ ફાળવે છે ત્યારે સ્થાનિક પ્રશાસન પણ કામગીરીને વેગ આપશે. વીર દેવાયત બોદર, રા નવઘણ અને વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈ વિશે બોલતા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જૂનાગઢમાં તમામ મહાપુરુષોની આ રીતે પ્રતિમાના સ્મારક બની રહ્યા છે તે બદલ સરકારશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની સાથે બહારથી આવેલા આહિર આગેવાનો, ખાસ કરીને જામનગર સાંસદ પૂનમબેન માડમ, રાજુલાના ભાજપ અગ્રણી અમરીશ ડેર, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા વગેરે આહિર જ્ઞાતિએ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. દરમિયાન આગામી સમયમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે અને લગભગ 1 વર્ષમાં મેમોરિયલ સેન્ટરનું લોકાર્પણ થાય તે દિશામાં સરકાર કામ કરશે તેમ મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. આજે જૂનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાયત બોદર, રા નવઘણના વંશો અને જેનીએ બલિદાન જૂનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે ભીમડા હોય એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે. એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રા નવઘણ અને જે વાલબાઈ વડાલા અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો. આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવાનું. આજરોજ રાજ્ય સરકાર દ્વારા અને કેબિનેટ મંત્રી, પુરાતત્વ વિભાગનું પણ અને સાંસ્કૃતિક વિભાગનું જેઓ કેબિનેટમાં પ્રતિનિધિત્વ કરે છે એવા મુળુભાઈ બેરા દ્વારા
આજરોજ અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાત બોદર, રા નવઘણ, વીર ભીમણા વાલ્મીકી અને દાસી વાલબાઈનું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે. અને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવિ પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી. એટલે આપણી જે બલિદાનની ગાથા છે, આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ ચાર આપણા વીર પુરુષોના બલિદાન માં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વને અને ભારત દેશને પ્રેમ અહિંસાનો સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીની આજે જન્મ જયંતિ છે. ચૈત્ર સુદ તેરસે વિશ્વભરમાં વસતો જૈન સમુદાય ભગવાન મહાવીર સ્વામીની તપ ગચ્છ અને આરાધના સાથે જન્મોત કલ્યાણક મહોત્સવની ઉજવણી કરે છે. ત્યારે ગઈકાલે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાય એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવકાર મંત્ર જાપમાં ભાગ લઈ મહાવીર જયંતિની જૈન સમાજને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન શ્રાવકોની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવકાર મંત્રમાં ભાગ લીધો હતો. બુલંદ અવાજે સૌ કોઈએ હોલની અંદર જ્યારે ભગવાન મહાવીર સ્વામીના આદર્શને મૂર્તિમંત કરતો આ મંત્રનો ગુંજારાવ કર્યો ત્યારે એક અનોખા વાઇબ્રેશન હોલની અંદર જોવા મળતા હતા. ત્યારબાદ સમગ્ર વિશ્વના જૈન સમાજને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૈન સમાજ પહેલેથી પ્રેમ અને પ્રેમનું પર્વ બનાવે છે અને અહિંસાના પૂજારી છે. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને અનુસરે છે. ત્યારે આપણે ભગવાન મહાવીરના આદર્શોની સાથે સાથે જૈન સમાજને કારણે સશક્ત ભારતનું નિર્માણ કરવામાં પહેલ કરીએ તેવી તેમણે અપીલ કરી હતી. જૈન સમાજના તમામ ફિરકાઓને સંબોધન કરતા પીએમ મોદીએ ગઈકાલે નવકાર મંત્ર જાપમાં ભાગ લીધો હતો. બીજી તરફ સમગ્ર જૈન સમાજે મહાવીર જયંતિના દિવસને નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવવાની પણ લાગણી વ્યક્ત કરી હતી ને એ રીતે પીએમ મોદીને પોતાની રજૂઆત પહોંચાડી હતી. हरिहन्ताणं नमो श्रीधाणं नमो आयर्याणं नमो वज्रायाणं। नवकार महामंत्र सिर्फ मंत्र नहीं है, ये हमारी आस्था का केंद्र है। नमोकारो इस शरीर का जन्म गुजरात में हुआ, जहां हर गली में जैन धर्म का प्रभाव दिखता है और बचपन से ही मुझे जैन आचार्यों का सानिध्य मिला। नमो आयर्याणं नमो वज्रायाणं। जैन धर्म हमें बाहरी दुनिया नहीं, खुद को जीतने की प्रेरणा देता है। जब हम खुद को जीतते हैं, हम अरिहंत बनते हैं। भारत की पहचान बनाने में जैन धर्म की भूमिका अमूल्य रही है। हम इसे सहेजने के लिए प्रतिबद्ध हैं। जैन धर्म का साहित्य भारत के बौद्धिक वैभव की रीढ़ है। जैन धर्म बहुत ही साइंटिफिक है, उतना ही संवेदनशील है। विश्व आज जिन परिस्थितियों से जूझ रहा है, जैसे युद्ध, आतंकवाद या पर्यावरण की समस्याएं हो, ऐसी चुनौतियों का हल जैन धर्म के मूल सिद्धांतों में समाहित है।
દરમિયાન મહાવીર જયંતિ નિમિત્તે આજે જૂનાગઢમાં મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગમાલ ચોકમાં આવેલ જૈન દેરાસર ખાતેથી આજે સવારે શોભાયાત્રા નીકળી હતી, જે સ્થાનિક વિસ્તાર એટલે કે જગમાલ ચોક, લીમડા ચોક, દિવાન ચોક અને સર્કલ ચોક થઈ શહેરમાં પરિભ્રમણ કરીને પુનઃ દેરાસર ખાતે સંપન્ન થઈ હતી. મૂર્તિ પૂજક તપગજ સંઘના ટ્રસ્ટી દિનેશ ચંદ્ર શેઠે કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીની આ શોભાયાત્રામાં મૂર્તિ પૂજક તપગજ સંઘના જૈન શ્રાવકની સાથે મહાસતીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પદયાત્રા દ્વારા શોભાયાત્રામાં સૌ કોઈ ઉપર અંતર આશીષ પધરાવતા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક સંદેશાનું પઠન કરીને સૌ કોઈને ભગવાન મહાવીર સ્વામીના પગલે ચાલવા અપીલ કરી હતી. આ તકે જૈન મુનિઓએ પણ શોભાયાત્રામાં હાજરી આપી હતી. જૂનાગઢ મૂર્તિ પૂજક સંઘ દ્વારા પણ નવકાર મંત્રનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું ને આજે સવારે દેરાસરમાં આંગી અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ મહાવીર જયંતિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. હું દિનેશ ચંદ્ર રંજીભાઈ શેઠ, ટ્રસ્ટી જુનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ સંઘ જુનાગઢ, આજ રોજ શ્રી ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણકની 213મી જન્મ કલ્યાણકનો દિવસ જુનાગઢ જૈન સંઘમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જન્મ કલ્યાણકનો વરઘોડો અત્યારે જગમાલ ચોક દેરાસરથી નીકળી જુનાગઢ ગામમાં ફરી અને ઉપાશ્રય પૂરો થશે, જ્યાં પૂજ્ય સાધ્વીજી ભગવાન કલ્યાણકનું મહત્ત્વ અને શ્રીપાલ રાજાનું મહત્ત્વ સમજાવશે. ગઈકાલે સાંજે સમગ્ર વિશ્વની શાંતિ માટે જુનાગઢની અંદર પણ નમસ્કાર મહામંત્રના જાપ ચારે ફિરકાઓમાં થયેલા હતા. આવા પરમાત્માનો આજે જન્મ કલ્યાણક છે, અત્યારે વરઘોડો છે. ત્યારબાદ સવારમાં પરમાત્માના જન્માભિષેકનો અભિષેક થયો હતો. બપોરે સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય અમૃતવાણીમાં રાખવામાં આવેલ છે. સાંજે સંધ્યા ભક્તિ અને સમૂહ આરતીનું આયોજન કરેલું છે. તો દરેક ધર્મપ્રેમીઓએ આ ધાર્મિક કાર્યમાં પધારવા નિમંત્રણ છે. ચૈત્ર સુદ 13 ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિ છે, તો ચૈત્ર સુદ 14 ઈષ્ટદેવ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ એવા ભગવાન હાટકેશની જયંતિ છે. તો ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિની પણ સાર્વત્રિક ઉજવણી થતી હોય છે. આ શૃંખલા અંતર્ગત આવતીકાલે નાગર સમાજ દ્વારા એમના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશની જન્મ જયંતિ હાટકેશ્વર પાટોત્સવ તરીકે ઉજવવામાં આવશે. સવારે 7 કલાકે હાટકેશ શિવાલય ખાતેથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરીને સવારે 10 કલાકે મંદિર ખાતે પૂર્ણ થશે. આ દરમિયાન લઘુરુદ્ર મંદિરની અંદર લઘુરુદ્ર, સાંજે શિવ મહિમના સ્તોત્ર તેમજ દાતાઓના સન્માનની સાથે મહાપ્રસાદનું પણ આયોજન થયું છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં આવતીકાલે હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી એકમાત્ર દાતા જ્ઞાતિના મહિલા અગ્રણી સ્વર્ગસ્થ રંજનબેન કનકરાય દિવાનના પરિવાર તરફથી અનુદાનિત જાહેર કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ ખર્ચ રંજનબેન દિવાન પરિવાર દ્વારા ઉઠાવવામાં આવશે. ત્યારે આવતીકાલે હાટકેશ જયંતિની ઉજવણીમાં નાગર જ્ઞાતિના લોકોને સામેલ થવા હાટકેશ્વર પાટોત્સવ સમિતિના કન્વીનર નીરજ વૈદ્ય તરફથી અપીલ કરવામાં આવી છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતીની ધર્મનગર જૂનાગઢમાં ઉજવણી થશે. પરંતુ ચૈત્ર સુદ પૂનમ એ ગિરનારની ગોદમાં આવેલ લંબે હનુમાન મંદિરનો પાટોત્સવ હોય. આ વખતે લંબે હનુમાન મંદિરે 21,000 મોદકની પ્રસાદી અર્પણ ભેટ કરવામાં આવશે. અહીં રામ ગરમાન પણ બિરાજમાન છે, જેથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી મહારાજના દર્શન કરીને લંબે હનુમાન મંદિરે દિવસભર રામ ભક્ત અને હનુમાનજીના સેવકોની ભારે ભીડ રહેશે. આ ઉપરાંત જૂનાગઢમાં નાના મોટા લગભગ 200 થી વધારે હનુમાનજીના મંદિરોને હનુમાનજીની ડેરીઓ છે. ત્યાં ચૈત્રી સુદ પૂનમે હનુમાન જયંતીની હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડના પાઠ, બટુક ભોજન અને હોમાત્મક યજ્ઞ સાથે ઉજવણી થશે.
જુનાગઢમાં જોશીપુરામાં જે અંડરબ્રિજ આવેલો છે તેની બંને બાજુની દિવાલો મહાનગરપાલિકા દ્વારા લગભગ 1 વર્ષ પહેલા વોલ પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી હતી, પરંતુ એ સમયે પણ નાગર જ્ઞાતિ સહિત જુનાગઢના નરસિંહ પ્રેમી લોકોએ અપીલ કરી કે આ દિવાલ ઉપર આદ્ય કવિ નરસિંહ મહેતાનું પેઇન્ટિંગ લગાડવું યોગ્ય નથી, કારણ કે જોશીપુરામાં વરસાદના પાણીઓ ભરાઈ જાય છે, ગટરના પાણી પણ ભળી રહ્યા છે અને જ્યારે વાહન પસાર થાય ત્યારે આદ્ય કવિ નરસિંહ મહેતાની આ પ્રતિમા ઉપર એટલે કે પેઇન્ટિંગ ઉપર છાંટા અને ગારા કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. અનેક વખતની રજૂઆત બાદ અંતે મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાની નવી ટીમે જોશીપુરા અંડરબ્રિજમાંથી નરસિંહ મહેતાનો વોલ પેઇન્ટિંગ હટાવવાની કામગીરી આજથી શરૂ કરી છે અને લગભગ દિવાલ આખી તોડીને મહેતાજીને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. મહેતાજીની ગરિમા ઝંખવાતી હતી, જેને કારણે કોર્પોરેશનનો આ નિર્ણય યોગ્ય છે, પરંતુ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે આ રીતે 40 લાખ રૂપિયાનું આંધણ કરીને દિવાલ તોડવાની અને રસ્તા તોડવાની ભાજપના મિત્રોને ટેવ પડી ગઈ છે. હકીકતમાં જ્યારે કામગીરી કરવાની થાય ત્યારે જ યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ કે જેથી આ રૂપિયાનું આંધણ ન થાય. આપણે જોઈએ કે જે જોશીપુરા અંડરબ્રિજ છે ત્યાં 40 થી 45 લાખના ખર્ચે બંને બાજુ લાદીઓ લગાડવામાં આવેલી હતી. અને એમાં ખાસ આપણે જોઈએ કે નરસિંહ મહેતા જે પ્રતિમા મૂકવામાં આવી, જે નરસૈયાની નગરી કહેવાય જુનાગઢ, એમની પ્રતિમા મૂકવામાં આવી હતી અને અગાઉ પણ બધાએ અમોએ વિરોધ કર્યો હતો કે ભાઈ નરસિંહ મહેતાની અહીં પ્રતિમા મૂકવાથી અહીંયા ગરનાળામાં ગટરનું પાણી છે એ ભરાય છે અને આપણા જે આદ્ય કવિ છે એનું અપમાન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે હટાવવામાં નહોતી આવી, પરંતુ ત્યારબાદ ગરનાળામાં ગટરનું પાણી ભરાઈ રહેતા આ જે આખી છે એ લાદીઓ, તમામ લાદીઓ આખી કાળી પડી ગઈ હતી. અને આ કામ બાબતે પણ આપણે જોઈએ કે પહેલા પાણી અહીં નહોતું નીકળતું, પણ જેવી લાદી લગાડી તો લાદીઓમાંથી પાણી નીકળવા માંડ્યું. આમાં 40 થી 45 લાખનો ખર્ચો કર્યો હતો, અડધા કરોડ જેવો. એ તમામ ખર્ચો પાણીમાં ગયો છે. હવે આપણે જોઈ શકીએ કે આ જે લાદીઓ છે એ ફરી પાછી તોડી અને બીજી નવી લાદીઓ લગાડવામાં આવી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકાનું કામ આપણે જોઈએ કે ગમે કામ કરો, રસ્તા બનાવો પાછા તોડો, રસ્તા બનાવો પાછા તોડો. આ રીતના 1500 કરોડ જે શાસક પક્ષે વાપર્યા હતા એ આ રીતના પાણી કરી રહ્યા છે. પ્રજાનું પૈસાનું, ટેક્સના પૈસા કાળી મજૂરી કરી, ટોલ વગેરે વગાડી જે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે એનું પાણી કઈ રીતે કરવું એ કોઈ જુનાગઢ મહાનગરપાલિકા પાસે શીખે. આવી રીતના ચારે બાજુ જોઈએ કે મુખ્ય રસ્તાઓ હાલ પણ તોડી રહ્યા છે અને આવી કામગીરીથી લોકો ખૂબ જ નારાજ છે. આપણે જોઈએ કે નવા 2-3 મહિનામાં રોડ તૂટી જાય, ફરી પાછા એને તોડવામાં આવે છે, ફરી પાછા એને બનાવવામાં આવે છે. અને એક કહેવત છે કે લાખના 12 પણ મહાનગરપાલિકા લાખના 0 કરે છે. આગામી 16મી એપ્રિલે જુનાગઢ જિલ્લાના સરપંચ અને તલાટીઓ જિલ્લા વિકાસ અધિકારી સામે બાયો ચડાવશે. અગ્રણી સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ખાસ કરીને સ્વરાજ્ય સંસ્થાઓના અનુભવી એવા દિનેશ ખટારિયાએ કહ્યું કે પોતાની 25 વર્ષની રાજકીય કારકિર્દીમાં મેં આવા જિલ્લા વિકાસ અધિકારી જોયા નથી. મનમાની કરતા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વર્ગ 2 ના કર્મચારી હોય, અધિકારી હોય કે વર્ગ 3-4 ના નાના કર્મચારી હોય, તમામ લોકોને 2 કોડીના કરી નાખે છે ને પોતાની મનમાની કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ વાપરવા દેવાતી નથી. આ અંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ પણ જુનાગઢ ડીડીઓ નીતિન સાંગવાનની સરકાર તાત્કાલિક બદલી કરે તેવી માંગણી સાથે આગામી 16મી એપ્રિલે જિલ્લા કલેક્ટર તેમજ પંચાયતી સેવારાજ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનો જાહેરાત કરી છે. જુનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન તરીકે જુનાગઢ જિલ્લાના 493 ગ્રામ પંચાયતો દ્વારા મને સૂચવીને મોકલ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના જો કોઈ પ્રશ્નો હોય, સરપંચના કોઈ પ્રશ્નો હોય એને વાસા આપવી મારી ફરજ છે. જ્યારે જુનાગઢ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે નીતિન સાંગવાને જે મનમાની કરીને એન પ્રકારે સરપંચોને હેરાન કરવા, નાના ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓને હેરાન કરવા અને પોતાનું મનસ્વીવર્તન થઈ પંચાયતી રાજને ખતરો પૂગે એવા તમામ પ્રયત્નો જે એના દ્વારા થઈ રહ્યા છે, તો એની વિરુદ્ધમાં 16મી તારીખે કલેક્ટરશ્રી, વિકાસ કમિશનર અને પંચાયત મંત્રીને
આવેદનપત્ર આપવામાં આવશે અને પંચાયત મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરપંચો સામેની અને સામાન્ય કર્મચારી સામેની જે મનમાની કરે છે એ મનમાની ન કરે એના માટેની અમે લોકો રજૂઆત કરવાના છીએ. જો રજૂઆતને નહીં ગાંઠે તો આગામી દિવસોમાં જલદ આંદોલન પણ કરવાના છીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે લોકોએ અમારા સરપંચીઓને ગામના પરિવારો ખૂબ માન સન્માનથી જોતા હોય ત્યારે હેનકેન પ્રકારે સરપંચ બદનામ થાય એવા પ્રયત્ન ડીડીઓ દ્વારા થઈ રહ્યા છે. ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીને કોઈ જાતની અસર નથી. ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીને બદનામ કરવા, તલાટી કમ મંત્રીને બદનામ કરવા, ICDS કે આંગણવાડીની નાનામાં નાની કર્મચારી બહેનો હોય તો એમને પરેશાન કરવી, શિક્ષકો પ્રાથમિક શાળામાં જાય તો પ્રાથમિક શાળાની અંદર પણ સુવિધા જોવાના બદલે અન્ય શિક્ષકોને પણ હેરાન કરવા, જિલ્લાના પદાધિકારીઓને ટાર્ગેટ બનવા કરવા. જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ અમે અનેક વખત રજૂઆતો કરી છે, તો પણ હેનકેન પ્રકારે જિલ્લા પંચાયતના કોઈ પદાધિકારીનું ગાંઠવું નહીં. એનકેન પ્રકારે ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત કરી, સંસદ સભ્યશ્રીઓને પણ રજૂઆત થઈ, ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત થઈ. પણ આ જે ડીડીઓનું મનસ્વી વર્તન છેલ્લા 25 વર્ષથી હું પંચાયતી રાજ સાથે જોડાયેલો છું. સતત 20 વર્ષથી મારા ગામના સરપંચ તરીકે હું કામ કરી રહ્યો છું. અત્યાર સુધીના મારા રાજકીય જાહેર જીવનની અંદર એક પંચાયતી રાજના સરપંચ તરીકે આવા મનસ્વી વર્તનનો અધિકારી મેં પહેલી વખત જોયો છે. આગામી 16/4/25 જિલ્લા સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જુનાગઢ સામે કરનાર ધરણા પ્રદર્શનમાં સમર્થન જાહેર કરું છું. હવે આમાં મુદ્દો એવો છે કે જિલ્લા વિકાસ અધિકારી પોતાના મનસ્વી વર્તન અને ખોટા કાયદાના અર્થઘટન કરીને ગામડાના વિકાસ રૂંધે છે અને ત્રિસ્તરે જે પંચાયતી રાજ છે, પંચાયતી રાજ પાડી ભાંગવાના એનો કેવો મનસૂબો હોય એવું દેખાય, પહેલી નજરે દેખાઈ આવે છે કે જે ગ્રામ પંચાયતના જે સરપંચોને જે સત્તા છે, મંત્રીઓને સત્તા છે, એ સત્તાઓ ઝૂંટવી લેવાના એના ખાતે જેને હિસાબે ગામડા ભાંગી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી વિકાસ નથી થયો અને ટીડીઓ છે, એસો છે, જે ગામડાઓમાં જે તાલુકા લેવલે હોય છે, અધિકારીઓ હોય છે, એના પર પણ પૂરો વિશ્વાસ નથી હોતો અને કામની રૂકાવટો કરે છે. એટલે છેવટે આખા જિલ્લામાંથી મને એવી રજૂઆતો આવે છે કે ગામડામાંથી, તાલુકા પ્રમુખમાંથી, સરપંચોમાંથી એવી અનેક વખત રજૂઆતો આવી છે અને અમે ડીડીઓને પણ આ બાબતે સરકારમાં પણ આ બાબતે લેટર કરેલ છે. અને હવે તો પ્રજા એવી ત્રસ્ત થઈ ગઈ છે કે આ જો અધિકારી હશે તો આ જુનાગઢ જિલ્લાનો વિકાસ સાવ રૂંધાઈ જશે. એના માટે થઈને હું એને સમર્થન આપું છું. ઉલ્લેખનીય છે કે પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી ધારે તો શું કરી શકે. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન એક કડક અને કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવે છે. એક માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂ આવતા આંબલિયાના આ રોડની કામગીરીની મરામત દરમિયાન માણાવદરના 2 તલાટીને ગઈકાલે જ ડીડીઓએ સસ્પેન્ડ કર્યા છે, જેના સીધા પડઘા તલાટી, મંત્રી અને સરપંચો ઉપર પડી રહ્યા છે. પરંતુ એક કાર્યદક્ષ અને પ્રમાણિક અધિકારી જો ધારે તો જિલ્લાની આખી કાયા પલટ કરી શકે છે. પરંતુ રાજકીય અધિકારી અને પદાધિકારીઓ કિન્નાખોરી રાખીને આવા અધિકારીઓને એમની સીટ ઉપર ટકવા દેતા નથી. અને આવું જુનાગઢમાં પણ બની રહ્યું છે કે સરપંચ એસોસિએશને પ્રમાણિક અધિકારી નીતિન સાંગવાનની બદલીની માગણી કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ જિલ્લાનું માખિયાળા ગામ એકમાત્ર એવું ગામ બન્યું છે કે જળ સંચયના અભિયાનને વેગ આપીને અને પાણી સંગ્રહ અને પાણીનું વિતરણ સુઆયોજન કરીને જિલ્લામાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યું છે. નર્મદાના જળ પણ અહીં આવે છે, પરંતુ નર્મદાનું પાણી ભરવા માટે યોગ્ય સ્ટોરેજ ન હોવાને કારણે માખિયાળા ગામે આ અંગે જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. સરવાળે ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાના સહકારથી માખિયાળા ગામે પાણીના સંપ બનાવવામાં આવ્યા છે, જેમાં એક સંપ 6.5 લાખ લીટરનો છે, જ્યારે બીજો મોટો ટાંકો 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવે છે. આ બંને સંપનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ ખાસ હાજર રહ્યા. માખિયાળાના ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરનું સ્વાગત અને સામૈયું કરીને આ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરાએ કહ્યું કે પાણીની તંગી આવે તો નર્મદાનું પાણી આવે છે. હવે અમે બંને સંપમાં પાણીનો સંગ્રહ કરીને પૂરા પ્રેશરથી માખિયાળા ગામને પાણી પહોંચતું કરી શકીશું. આજે જુનાગઢ તાલુકાના માખિયાળા ગામે સરકારશ્રી દ્વારા જૂથ પાણી પુરવઠા યોજના
જે 10 ગામને પૂરા પ્રેશરથી પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા 4 કરોડના ખર્ચે મખિયાળા ગામે એક સંપ બનાવેલ છે. જે ઊંચી ટાંકી છે એ સાડા 6 લાખ લીટરની અને નીચો સંપ છે એ 11 લાખ લીટરનો. આ ટોટલી પાણી આ 10 ગામને પ્રેશરથી મળી રહે એટલા માટે સરકારશ્રીએ આ યોજના બનાવી છે. અને અગાઉ પણ નર્મદાનું પાણી ગામડામાં જાતું ખરા, પણ ત્યારે પૂરા પ્રેશરથી પાણી ન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની અનેક વાર ફરિયાદ અને રજૂઆત હોવાને કારણે માનનીય ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરોડિયાના મત વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી મળી રહે એ માટે અથાગ પ્રયત્ન અને મહેનત કરી અને આ સંપનું નિર્માણ કરેલું છે. અને આ જ સંપનું આજે લોકાર્પણ વિધિ કરી અને ગામોગામ પૂરા પ્રેશરથી પાણી મળી રહે એવા પ્રયાસો કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ઘટ છે ને રાજ્ય સરકાર વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી તેવા આક્ષેપ સાથે જિલ્લાભરના વ્યાયામ શિક્ષકો ધરણા ઉપર બેઠા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને પોતાની લાગણી રજૂ કરી હતી. ખેલ સહાયક તરીકે જાણીતા આવા વ્યાયામ શિક્ષકોની માગણી છે
કે દરેક શાળાઓમાં જ્યારે આપણે યોગ અને પ્રાણાયામની વાત કરીએ છીએ ત્યારે વ્યાયામ શિક્ષક હોવા ફરજિયાત છે. બાળકોનું શરીર સૌષ્ઠવ સારું રહે તેઓ રમતગમત પ્રત્યે રુચિ કેળવતા થાય તે માટે પાયાથી તેઓને વ્યાયામની તાલીમ આપવી જોઈએ, પરંતુ લગભગ શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ઘટ છે, જેને કારણે બાળકો રમતગમતથી વંચિત રહી જાય છે. આ અંગેની રજૂઆત કરતું એક આવેદનપત્ર શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યું ત્યારે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયેલ જૂનાગઢ જિલ્લાના આ ખેલ સહાયકોએ પોતાની લાગણીને માગણી રજૂ કરી હતી. માધવીબેન નામના એક મહિલાએ કહ્યું કે અમારી ભરતી માત્ર ને માત્ર કામ ચલાવ કરવામાં આવે છે. વ્યાયામ શિક્ષકોની સરકારે નીતિ નિયમ અનુસાર ભરતી કરવી જોઈએ, તો શાળામાં વ્યાયામ અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહી શકશે. આજે મેં જિલ્લા કલેક્ટરશ્રીને જૂનાગઢ જિલ્લા વતી આવેદનપત્ર આપવા આવેલા છે કે જે ગાંધીનગરમાં ખેલ સહાયક અને વ્યાયામ શિક્ષકો દ્વારા જે અહિંસક ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન ચાલી રહ્યું છે, તો એ આંદોલનને જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાયામ શિક્ષકો, ખેલ સહાયકો, રમતગમતને લગતા રમતગમત પ્રેમીઓ અમે તમામ લોકો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. અમારી એક જ માંગ છે, પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા 2023માં એસએટી નામની એક એક્ઝામ લેવામાં આવેલી હતી. એસએટી એટલે કે ખેલ અભિરુચિ કસોટી. તો આજે અહીંયા જેટલા ઉમેદવારો ઉપસ્થિત છે એ લોકો એક્ઝામ પાસ કરીને આવેલા છે. પ્રાથમિક શાળાની અંદર 5075 જેટલી વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી છે, પરંતુ સરકાર તેમાં કાયમી ભરતી નથી કરતી અને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરે છે. જો કોન્ટ્રાક્ટ પ્રથા એટલી જ સારી હોય તો સરકારને અમારા દરેક ઉમેદવારો વતી એટલી રજૂઆત છે કે આપણી ગવર્મેન્ટ પણ કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવી જોઈએ, દરેક પોસ્ટ કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવી જોઈએ, પોલીસની ભરતી પણ કોન્ટ્રાક્ટ ઉપર થવી જોઈએ, જેથી કરીને બધાને કોન્ટ્રાક્ટનો લાભ મળે. મારું નામ મંડળ માધુરી છે. હું ખેલ સહાયક તરીકે અત્યારે છું અને અમે લોકો અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે અમારી કાયમી ભરતી કરો. અત્યારે તકલીફ એ છે કે ભાઈ એજ થઈ ગઈ છે અને 15 વર્ષથી જો ભરતી નથી કરી તો એજને લીધે ઘણા એવા જે વિદ્યાર્થીઓ છે એ રહી જાય છે, અને જો અમારી કાયમી ભરતી કરવામાં આવે તો એ વધારે સારું રહેશે. અને અત્યારે ખેલ સહાયક અમે મૂક્યા છે અમને ખેલ સહાયક તરીકે, બરાબર છે, પણ શા માટે એ રમતગમત છે બાળકો માટે એટલું જરૂરી છે કે જેના લીધે બાળકોનું માનસિક, સર્વાંગિક અને સાંવેગિક આ બધી રીતનો એનો વિકાસ થાય છે. પણ અત્યારે શાળાઓમાં ક્યાંય ખેલ સહાયકો અથવા તો વ્યાયામ શિક્ષકો જ નથી, અને તેના દ્વારા બાળકો છે અવળા માર્ગે જાય છે. જેમ કે મોબાઈલ છે, ટીવી છે, મતલબ કે એ લોકોનું જે રમતગમતનું છે એ બધું પૂરું થઈ ગયું છે, જેના લીધે બાળકો છે અવળા રસ્તે જાય છે. તમે અત્યારે જુઓ છો કે મુંજિયાસરનો જે કિસ્સો છે શા માટે આવ્યો છે કે બાળકો પાસે રમતગમતની કોઈ એક્ટિવિટી જ નથી, કે એ લોકોને કોઈ જ્ઞાન આપે એવું કોઈ છે જ નહીં કે રમત શું છે, કેવી રીતના રમાય. અત્યારે શેરી રમતો છે બધી બંધ થઈ ગઈ છે, અને એ બધું મળે છે ક્યાંથી? શિક્ષકો દ્વારા. જો દરેક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો આવા જે પ્રશ્નો છે એ થાય જ નહીં. જૂનાગઢમાં વાંજાવાડમાં આવેલ ખરડેશ્વર મહાદેવનો પાટોત્સવ તાજેતરમાં ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. પ્રમુખ કિશોરભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે ત્રિસ્તરીય કાર્યક્રમ યોજાયા, જેમાં સવારે ખરડેશ્વર મહાદેવનો લઘુરુદ્ર અને આરતી યોજવામાં આવ્યા હતા, જ્યારે સાંજે અનેક દાતાઓનું સન્માન કરીને ખરેડી સમવાય બ્રાહ્મણ સમાજે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. ત્યારબાદ સૌ કોઈ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા અગ્રણી શીતલ જોશીએ કહ્યું કે સમયાંતરે અમે ખરડેશ્વર દાદાના આશીર્વાદ લેવા માટે જ્ઞાતિની વાડીમાં એકત્રિત થયા છીએ અને સંગઠન ભાવનાથી જુદા જુદા કાર્યક્રમો યોજીએ છીએ. તાજેતરમાં જેઓ પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવા ગયા હતા તેવા ખરડી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓનું પણ અમારા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડીલ કિશોરભાઈ પંડ્યાએ તમામ લોકોને શુભકામના પાઠવીને જ્ઞાતિની ભાવના વધુ ને વધુ મજબૂત બને તેવી શુભકામના આ તકે વ્યક્ત કરી હતી. હું કિશોર પંડ્યા અવધિક ખરડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિનો પ્રમુખ તરીકે આજરોજ અમારા જ્ઞાતિ મંડળમાં સ્થાપિત થયેલા અમારા ઈષ્ટદેવ ખરડેશ્વર મહાદેવનો 33મો વાર્ષિક પાટોત્સવ છે. એ પાટોત્સવની સાથે સાથે 2025ના કુંભ મેળામાં જે પરિવારો સ્નાન કરવા ગયેલા તેમનું પણ અમે સાલ સન્માન સાથેનું સન્માન કરીએ છીએ. આજના અમારા કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ મહેમાન તરીકે વિનય મહારાજ વ્યાસ કેશોદવાળાએ હાજરી આપી અને એમનું પણ અમે સ્વાગત કર્યું. અમારા આ કાર્યક્રમની પૂરો થાય ત્યારબાદ
અમારા જ્ઞાતિજનોને માટે સમૂહ ભોજન રાખવામાં આવેલ છે, જેમાં 1100 રૂપિયા 11 વર્ષ સુધી જે દાતાઓ આપશે તેમના તરફથી આવેલા ફંડમાંથી જાય છે. અને આ કાર્યક્રમની તૈયારીમાં અમારા ટ્રસ્ટી મંડળના શીતલબેન જોશી, શૈલેષભાઈ, ભરતભાઈ ઠાકર વગેરે બહુ તનતોડ મહેનત કરી એમને સાથ અને સહકાર આપેલો છે. જય ખડેશ્વર. આજે અમારા ઈષ્ટદેવ ખડેશ્વર દાદાના 33મા પાટોત્સવ નિમિત્તે સવારે હોમાત્મક હવન, પૂજન, હવન સાથેથી દિવસની શરૂઆત કરી અને સાંજે અમે 11 વર્ષના જે દાતાઓ છે ભોજનના, એના સન્માન કર્યા અને જે પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરેલા આવેલ છે એ બધા મહેમાનોનું શાલ ઓઢાડી અને સ્વાગત કર્યું છે, વિશેષ સન્માન કર્યું છે. અને મહિલા મંડળ દ્વારા રાસ ગરબાનું આયોજન કરેલ હતું અને સાંજે બધા સમૂહ પ્રસાદ લઈ અને દાદાની આરતી કરી અને સૌ પોતપોતાના ઘરે જશે. જય ખડેશ્વર. જૂનાગઢના માંગનાથ રોડ ઉપર ગઈકાલે બપોરે થયેલી મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. કનૈયા સોડા નામની એક સોડાની દુકાનની બહાર પાર્ક કરવા આવેલ એક યુવાનને જ્યારે દુકાનદાર મહેશ પોપટે અહીં ગાડી પાર્ક ન કરો, મારે ઉનાળાને કારણે ઘરાકી છે એવું કહેતા આવેલ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને બરફ ભાંગવાના સુયા સાથે તેમણે મહેશ પોપટ અને તેના ભાઈ ઉપર હુમલો કર્યો હતો. માંગનાથ રોડ ઉપર વેપારી એસોસિએશન દ્વારા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. આ કેમેરાની અંદર સમગ્ર મારામારી કેદ થઈ ગઈ છે. ત્યારે રેડીમેડ ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ કહ્યું કે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈને પોલીસે આરોપીની કડક સરભરા કરવી જોઈએ. માંગનાથ રોડ ઉપર તમામ વર્ગના લોકો ખરીદી કરવા આવે છે, પરંતુ આવા પ્રકારના અસામાજિક તત્વો ક્યારેક ભયનો માહોલ ખડો કરી દે છે. ખરેખર આવા તત્વોની જાહેરમાં સરભરા કરીને સરઘસ કાઢવું જોઈએ તેવી વેપારીઓની પણ માંગ પ્રવર્તી રહી છે. હિતેશ સંઘવી, ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગનાથ રોડ જુનાગઢ. આજે બપોરે 3:30 થી 4:45 વાગે આસપાસ માંગનાથ રોડ ઉપર આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાનની બહાર નાનકડો લગભગ 40 થી 45 ફૂટનો બાકડો દુકાન છે. તો એની બહાર 3 શખ્સો આવીને સ્કૂટર પાર્ક 2 કરી દીધા. એને કીધું ભાઈ મારો ધંધાનો સમય છે, જરાક આગળ રાખો. અને એને ત્યારે બોલાચાલી કરી, ગાળો બોલવા માંડ્યા. થોડીક વારની અંદર એવી જોરદાર મારામારી કરી, આખી નાના વેપારીનો આખો થોડો એનો ઠંડા પીણા બધું નીચે નાખી દીધું. પ્લસમાં સોડા બોટલો ફોડી અને બરફ ભાંગવાનો સુયાથી પણ એ પર હુમલો કર્યો. અને પછી પાછા એ આરોપીઓ છે એ પાછા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, બરાબર. અને વેપારીને સારું એવું લાગેલું છે. અને ફિલ્મી સ્ટાઇલથી જે આ કરેલી તોડફોડનો વેપારીઓએ પોલીસ ખાતામાં ઉગ્ર લેવલે, અધિકાર લેવલે રજૂઆત કરી છે. અને અધિકારીઓ કીધું કે આની ઉપર ચેપ્ટર કેસ નહીં લાગે, કારણ કે આ જે જાહેર સંપત્તિનો તોડફોડનો ગુનો છે, વેપારીને દુકાનમાં શાંતિથી વેપાર ન કરવા દેવાનો ગુનો છે. આવા ગુનેગારોને સખત સજા કરવામાં આવી આપના માધ્યમથી અમે માગણી કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ₹4 કરોડને ખર્ચે ઉપરકોટના કિલ્લામાં દેવાયત આહિર અને રા નવઘણ જેવા યોદ્ધાઓનું બનશે સ્મારક. પ્રવાસન મંત્રીએ ખાતમુહૂર્ત કરી વિરાસત ઉજાગર કરવા બદલ સરકારને પાઠવ્યા અભિનંદન. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની જૈન સમાજ દ્વારા ઉજવણી. પીએમ મોદીએ પણ નવકાર મંત્રના જાપમાં ભાગ લઈ જૈન સમાજને પાઠવી શુભકામના. જોશીપુરા અંડરબ્રિજની દિવાલો પર 40 લાખને ખર્ચે બનાવવામાં આવેલ વોલ પેઇન્ટિંગ તોડવાનું શરૂ. ભક્ત કવિ નરસિંહ મહેતાની ગરિમા ઝંખવાતી હોવાની વ્યાપક ફરિયાદ બાદ કોર્પોરેશને શરૂ કરી કામગીરી. અને જિલ્લાના માખિયાળા ગામે ₹4 કરોડને ખર્ચે બનેલ પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.